નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે આજે આપણે વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ્સ છે તેનો સેકન્ડ પાર્ટ છે તે જોવાનો છે. ફર્સ્ટ પાર્ટની અંદર આપણે આર્ટિકલ્સના પ્રકાર કેટલા છે, બરાબર, જેમાં ડેફિનેટ અને ઇનડેફિનેટ એટલે કે ચોક્કસ અને અચોક્કસ અથવા તો નિશ્ચિત અને અનિશ્ચિત તે જોઈ ગયા, અને એ આર્ટિકલ્સ છે તેના અમુક રૂલ્સ છે તે આપણે જોયા હતા. હવે આ વિડીયોની અંદર આપણે બાકીના જે એ આર્ટિકલ્સના રૂલ્સ છે તે જોવાના છીએ અને સાથે સાથે એન આર્ટિકલ્સના રૂલ્સ પણ જોવાના છીએ. તો લેટ્સ રેડી ટુ લર્ન ઇંગ્લિશ ગ્રામર. વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આપણે આપણો આજનો વિડીયો છે તેને શરૂ કરીએ અને બાકીના નિયમો છે તે જોઈએ. અત્યાર સુધી આપણે એ આર્ટિકલના 6 નિયમો છે તે જોયા હતા. તો આજે આપણે 7મો નિયમ છે તે જોવાના છીએ. હવે નિયમ 7 શું કહે છે તે જુઓ કે કોઈ જાતિવાચક નામની આગળ વિશેષણ આવેલું હોય અને તે વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય તો પણ આર્ટિકલ એ મુકાય છે. એટલે યાદ રાખજો, જાતિવાચક નામ એટલે શું? કે કોઈ આખી જાતિ છે એને દર્શાવતું હોય, અથવા તો જેમ કે આપણે કેમ કહીએ કે હી છે તો નર જાતિને દર્શાવે છે, સી છે તો નારી જાતિને દર્શાવે છે, ઈટ છે તો તેમાં નાન્યતર જાતિ આવે છે જેમાં પશુ, પંખી, પ્રાણી બધા જનો સમાવેશ છે તે થઈ જાય છે. અને તેમાં પણ શું કીધું છે? વિશેષણ. હવે વિશેષણ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો વિશેષણ એટલે થાય કે જે વ્યક્તિની અથવા વસ્તુની વિશેષતા દર્શાવતું હોય એને વિશેષણ કહેવાય. જો આપણે સાવ શોર્ટમાં સમજવું હોય ને તો કોઈ પણ વ્યક્તિ વસ્તુની વિશેષતા દર્શાવે તેને વિશેષણ કહેવાય. જેમ કે આપણે એમ કહીએ કે પીકોક ઇઝ અ બ્યુટીફુલ બર્ડ, બરાબર. તો આ બ્યુટીફુલ છે ને એ શું છે? તો કે પીકોક છે, મોર છે, તેની વિશેષતા દર્શાવેલી છે. એ કેવું છે? સુંદર છે, બરાબર. એટલે આવા જે શબ્દો છે એ બધા શું દર્શાવે છે? તમને વિશેષતા દર્શાવે છે, જેને વિશેષણ કહેવાય અને ઇંગ્લિશમાં કહેવાય એડજેક્ટિવ. ચલો હવે આપણે એને એક્ઝામ્પલ દ્વારા છે તે સમજીએ. હવે એક્ઝામ્પલ 1 શું કહે છે કે કાજલ ઇઝ અ ક્લેવર ગર્લ, કે કાજલ છે તે એકદમ હોશિયાર છોકરી છે. તો આ હોશિયાર છોકરી એ શું છે? કાજલ છે તેની આપણને વિશેષતા દર્શાવેલી છે. તો અહીંયા આ ક્લેવર શું છે? વિશેષણ છે. એટલે કે કાજલ છે તે એકદમ હોશિયાર છોકરી છે, એટલે તેની આગળ આર્ટિકલ એ મૂકાણું, કારણ કે શરૂઆત પણ કેનાથી? સી એટલે કે વ્યંજનથી થઈ હતી અને બોલવામાં પણ તેનો ઉચ્ચાર છે તે વ્યંજનથી જ શરૂ થાય છે, એટલા માટે. હવે એવી રીતે રોઝ ઇઝ અ બ્યુટીફુલ ફ્લાવર. હવે જો પર્ટિક્યુલર એક રોઝની વાત નથી કરી, ગુલાબ તો ઘણા બધા પ્રકારના હોય છે, પણ આ આખી શું છે? જાતિવાચક નામ છે, બરાબર. તો આખી ગુલાબની જાતિ છે ને તેને દર્શાવ્યું છે કે રોઝ ઇઝ અ બ્યુટીફુલ ફ્લાવર. હવે બ્યુટીફુલ શું છે? તો કે આ બ્યુટીફુલ છે તે તેની વિશેષતા છે, તે વિશેષણ છે અને શરૂઆત વ્યંજનથી થઈ છે, એટલે આગળ આર્ટિકલ એ મૂકાણો. એવી જ રીતે થર્ડ એક્ઝામ્પલ કે રાહુલ ઇઝ અ ફેથફુલ બોય. રાહુલ છે એકદમ વિશ્વાસુ છોકરો છે. તો આ વિશ્વાસુ શું છે? રાહુલની વિશેષતા છે, એટલા માટે એની આગળ છે તે આર્ટિકલ છે મૂકાણું છે અને ફેથફુલ છે વિશેષણ છે અને એ છે આપણો આર્ટિકલ, કારણ કે શરૂઆત છે એ ફેથફુલ ફથી બોલાય છે, એટલા માટે. એટલે આ નિયમ છે એ ખાસ યાદ રાખજો કે જાતિવાચક નામની આગળ વિશેષણ આવેલું હોય અને એ વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય તો પણ આગળ આર્ટિકલ છે તે એ મુકાય છે. ચલો હવે એના પછીનો નિયમ નંબર 8 જોઈએ. નિયમ 8 શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ વિશે બોલનાર વાત કરે અને બોલનાર તે વ્યક્તિ વિશે વિશેષ જાણકારી ધરાવતી ન હોય તો તે વ્યક્તિની અટક એટલે કે સરનેમ આગળ પણ આર્ટિકલ એ મુકાય છે. એટલે શું કીધું છે? માનો કે આપણે કોઈ વ્યક્તિ છે એને બહુ સારી રીતે નથી ઓળખતા, આપણે ખાલી એનો પરિચય મેળવેલો છે અથવા તો કોઈના થ્રુ આપણે તેની વાત છે તે સાંભળેલી છે,
તો એવા વ્યક્તિનો જ્યારે આપણે ઉલ્લેખ કરીએ છીએ આપણી વાતની અંદર, ત્યારે તેમાં આગળ આર્ટિકલ એ મુકાય છે. જેમ કે એ મિસ પ્રજાપતિ, તો આ મિસ પ્રજાપતિ છે એને આપણે ઓળખતા નથી, એની સરનેમ મૂકેલી છે, બરાબર, એનું નામ આપણને ખબર નથી, પણ આપણે ક્યાંય એવું બોર્ડ વાંચેલો હોય અથવા કોઈના મોઢે આપણે એવું સાંભળેલું હોય, તો આવી વ્યક્તિ વિશે વાત કરીએ ત્યારે આગળ આર્ટિકલ એ મુકાય છે. જેમ કે એ મિસ્ટર મોદી, કારણ કે આપણે એનું નામ ખબર નથી, તો અ મિસ્ટર મોદી, કે ભાઈ પેલા કોઈ મોદીની વાત છે તે આપણે કરી રહ્યા છીએ. એવી જ રીતે અ મિસિસ પટેલ, બરાબર. એટલે આ યાદ છે તે રાખજો કે કોઈ પણ વ્યક્તિ વિશે જ્યારે આપણે જાણતા ન હોઈએ અને તેનો ઉલ્લેખ આપણે આપણી વાતમાં કરતા હોઈએ ત્યારે તેની આગળ આર્ટિકલ એ છે તે મુકાય છે. ચલો, હવે એના પછી આપણે આર્ટિકલ એન છે તેનો અભ્યાસ કરવાના છીએ. આમ ટોટલ 8 રૂલ્સ છે કે જે આર્ટિકલ એની અંદર લાગુ પડે છે. હવે આપણે આર્ટિકલ એન છે તેનો અભ્યાસ કરવાનો છે. તો હવે તેના નિયમો જોઈ લઈએ. નિયમોની અંદર નિયમ નંબર 1 કે કોઈ પણ શબ્દની શરૂઆત ગુજરાતી સ્વર એટલે કે અ આ ઈથી થતી હોય અને ઉચ્ચાર પણ સ્વરથી થતો હોય તો એન આર્ટિકલ મુકાય છે. સેમ એ વાળો નિયમ જોયો હતો અને એ જ રીતે એ વાળા નિયમમાં આપણે વ્યંજનની વાત કરી હતી, અહીંયા આપણે સ્વરની વાત કરશું. અને તમને ખબર જ છે કે ગુજરાતીમાં સ્વર છે અ આ ઈ ઉ, બરાબર, આ બધા છે તે ગુજરાતીના સ્વર છે અને એ શબ્દથી જ શરૂઆત થતી હોય અને એનો ઉચ્ચાર પણ સ્વરથી થતો હોય તો આપણે આગળ આર્ટિકલ એન મૂકીએ છીએ. જેમ કે અહીં આપણને આપેલું છે કે એન ઓરેન્જ, બરાબર, તો શરૂઆત છે એ ઓથી થઈ છે અને ઓ શું છે? સ્વર છે. બોલીએ ત્યારે પણ ઓ જ એટલે કે અ જ આવે છે, એટલા માટે આગળ આર્ટિકલ છે તે એન મુકાણું. એવી જ રીતે એન અમ્બ્રેલા. હવે અમ્બ્રેલામાં પણ ભલે શરૂઆત યુથી થઈ હોય, યુ જો કે સ્વર જ છે, પણ આપણે બોલીએ છીએ અમ્બ્રેલા એટલે અ શું છે? સ્વર છે, એટલા માટે આગળ આર્ટિકલ આપણે મૂક્યું એન. એવી જ રીતે એન આઈ, તો આઈની અંદર પણ બોલવાની શરૂઆત અથી થાય છે, જે ગુજરાતી સ્વર છે, એટલે આપણે આગળ આર્ટિકલ મૂક્યું એન, બરાબર. એટલે આવી રીતે કોઈ પણ શબ્દની શરૂઆત ગુજરાતી સ્વર એટલે કે એનો ઉચ્ચાર છે તે સ્વરથી થતો હોય તો આગળ આર્ટિકલ એન મુકાય છે. હવે આપણે જોઈએ એનો નિયમ નંબર 2. કોઈ પણ શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય, બરાબર, જો અહીંયા શું કીધું છે? વ્યંજનથી થતી હોય, પણ તેનો ઉચ્ચાર શેનાથી થતું હોય? સ્વરથી થતો હોય તો પણ આર્ટિકલ એન મુકાય છે. એટલે આપણે સ્વર વ્યંજનમાં નથી પડવાનું, આપણે આર્ટિકલની અંદર શેનાથી મતલબ રહેશે? માત્ર ઉચ્ચારથી, કે ઉચ્ચાર છે તે આપણો શેનાથી શરૂ થાય ને તે આપણને ખબર હોવી જોઈએ. વ્યંજનથી હોય તો એ મૂકવાનું છે અને સ્વરથી હોય તો એન મૂકવાનું છે. આ એકદમ શોર્ટકટ મેથડ છે કે જેને તમે ઇઝીલી સમજી શકો છો. જેમ કે અહીંયા આપણને આપેલું છે એક્ઝામ્પલની અંદર કે આશા ઇઝ અ, એચથી શરૂઆત થઈ છે, પણ એચ છે એ કેવો છે? અહીંયા સાયલેન્ટ છે, એને હોનેસ્ટ નથી વચાતું, એને વચાય છે ઓનેસ્ટ. એટલે અ આવ્યો, શરૂઆત એચથી થઈ છે, જે શું છે? વ્યંજન છે, પણ બોલતી વખતે આપણે ઓનેસ્ટ બોલીએ છીએ, અથી શરૂઆત થાય છે અને અ છે તે સ્વર છે, એટલા માટે આગળ આર્ટિકલ એન આવશે. અહીંયા એન લખતા ભૂલાઈ ગયો છે, એટલે એન ઓનેસ્ટ ગર્લ છે તે આવશે, બરાબર. એવી જ રીતે અશોકભાઈ ઇઝ એન એસટી ડ્રાઈવર. હવે જુઓ, એસ છે શું છે? વ્યંજન છે, પણ આપણે જ્યારે એને બોલીએ છીએ ને ત્યારે શું બોલીએ છીએ? એસ ટી, બરાબર. તો અ આવ્યો એટલે અ શું છે? સ્વર છે, અને આપણો બેઝિક નિયમ એમ કહે છે કે કોઈ પણ શબ્દની શરૂઆત હોય અને એનો ઉચ્ચાર છે તે સ્વરથી શરૂ થતો હોય તો આગળ આર્ટિકલ એન મુકાય છે. એટલે અહીંયા અશોકભાઈ ઇઝ એન એસટી ડ્રાઈવર છે તે આપેલું છે. એવી જ રીતે રોહન ઇઝ એન એસએસસી સ્ટુડન્ટ. હવે અહીંયા શરૂઆત એસ છે, એસ વ્યંજન છે, પણ બોલીએ ત્યારે
પહેલાં જ કીધું એ પ્રમાણે કે શું આવે છે, એસ, અ આવે છે, એટલે અ છે તે સ્વર છે, એટલા માટે આગળ આર્ટિકલ એન છે તે મુકાયું છે. એટલે ટૂંકમાં યાદ રાખજો કે કોઈ પણ શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ હોય પણ તેનો ઉચ્ચાર સ્વરથી થાય તો આગળ આર્ટિકલ એન મુકાય છે. હવે આપણે જોઈએ એનો નિયમ નંબર 3 કે કોઈ પણ અભ્યાસની પદવી જેમાં પ્રથમ શબ્દ લખાય વ્યંજનથી પણ ઉચ્ચાર સ્વરથી થતો હોય, ઓકે અહીંયા ર છે તે ભૂલાઈ ગયો છે, કે કોઈ પણ શબ્દ છે તેની શરૂઆત વ્યંજનથી થાય પણ ઉચ્ચાર સેમોની જેમ જ, નિયમ નંબર 2ની જેમ જ સ્વરથી થતો હોય તો આગળ આર્ટિકલ એન મુકાય છે. જેમ કે આઈ એમ એન LLB સ્ટુડન્ટ, તો અહીંયા પણ સેમ એ જ વસ્તુ થઈ કે LLB સ્ટુડન્ટ કીધું છે. આપણે બોલીએ ત્યારે એલ આ પદવી છે, બરાબર, જે આપણે કેમ કહીએ BA છે, LLB છે, BCom છે, MBA છે, MSc છે, બરાબર. તો આ બધી છે એક જાતની પદવી કહેવાય છે કે જો તેની અંદર શરૂઆતનો અક્ષર છે ભલે વ્યંજન હોય પણ ઉચ્ચાર શેનાથી થાય છે, સ્વરથી થાય છે. જેમ કે આપણે બોલીએ એલ તો અ પહેલાં આવે છે, એટલા માટે આગળ આર્ટિકલ એન મુકાયો છે. એવી જ રીતે હી ઇઝ એન NCC ઓફિસર, તો એમાં પણ આપણે શરૂઆતમાં એન છે તે વ્યંજન છે પણ બોલીએ છીએ ત્યારે એન બોલીએ છીએ, અ આવે છે, એટલે આગળ આર્ટિકલ એન મુકાણું. એવી જ રીતે મેહુલ ઇઝ એન MBA ફ્રોમ દિલ્હી યુનિવર્સિટી, કે મેહુલે છે એ દિલ્હી યુનિવર્સિટીમાંથી MBA કરેલું છે, તો આમાં પણ MBA છે તો એમ બોલીએ છીએ એટલે શરૂઆત અથી થાય છે, અસ્વર છે, એટલે આગળ આર્ટિકલ એન મુકાય છે, બરાબર. એટલે કોઈ પણ અભ્યાસની પદવી હોય જેનો પ્રથમ અક્ષર છે વ્યંજન હોય પણ ઉચ્ચાર સ્વરથી થાય તો આપણે આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. હવે એના પછીનો નિયમ નંબર 4 જોઈએ કે કોઈ પણ વ્યક્તિ કોઈ દેશના હોય અને તે દેશના નામનો પ્રથમ અક્ષર સ્વર હોય તો આર્ટિકલ એન મુકાય છે. એટલે કે એનો ઉચ્ચાર સેમ સ્વરથી થતો હોય અને લખાયેલું પણ સ્વરથી હોય તો આપણે આગળ આર્ટિકલ એન મૂકીએ છીએ. જેમ કે અહીંયા આપણને આપેલું છે કે IMN ઇન્ડિયન, તો ઇન્ડિયનની અંદર આઈ છે એ સ્વર છે અને બોલવામાં પણ આપણે ઈનો ઉપયોગ કરીએ છીએ, જે પણ સ્વર છે, એટલે આગળ આર્ટિકલ એન મુકાય છે. પણ જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે દેશના વ્યક્તિ વિશે વાત કરતા હોઈએ ને ત્યારે આવે. જેમ કે અહીંયા આપણે એમ કહીએ કે આઈ એમ ઇન ઇન્ડિયા અથવા હી ઇઝ ફ્રોમ ઇન્ડિયા, તો હી ઇઝ ફ્રોમ ઇન્ડિયા આવશે પણ હી ઇઝ ફ્રોમ એન ઇન્ડિયા નહીં આવે, કારણ કે દેશના નામની આગળ આર્ટિકલ ધ લખાય છે એટલા માટે, કારણ કે દેશ એક જ હોય છે, નિશ્ચિતતા દર્શાવે છે, જે આપણે પહેલા વિડીયોની અંદર વાત કરી જ હતી. પણ અહીંયા ઇન્ડિયન છે એટલે કે ભારતવાસીઓની વાત કરી છે, તો પર્ટિક્યુલર કોઈ એક ભારતવાસી ન હોય, હું પણ હોય, તમે પણ ભારતવાસી જ કહેવાઓ, તો અહીંયા ચોક્કસતા નથી દર્શાવવામાં આવી, એટલે આગળ આર્ટિકલ શું મુકાય છે, એન મુકાય છે અને શરૂઆત સ્વરથી થઈ છે એટલા માટે. એટલે તમારે ઇન્ડિયા લખવું હોય તો એમાં એન ઇન્ડિયા છે એવું લખી શકો નહીં, ત્યાં આપણે ધ ઇન્ડિયા છે તે જ લખાય છે. પણ અહીંયા દેશવાસીઓની વાત કરવામાં આવી છે જે અનેક હોય છે, એક હોતા નથી, એટલા માટે શબ્દની આગળ એન આર્ટિકલ છે તે લાગેલો છે. અને તમે બાજુમાં આપણા દેશનો નકશો પણ જોઈ શકો છો. એવી જ રીતે સોનિયા ઇઝ એન ઇટાલિયન, તો ઇટાલિયનની શબ્દની શરૂઆત પણ આઈથી થઈ છે, જે સ્વર છે, એટલા માટે આગળ આર્ટિકલ એન આવ્યો. અને બાજુમાં તમે જે નકશા જોઈ રહ્યા છો તે એ દેશના નકશાને પણ ફ્લેગ જોઈ રહ્યા છો, રાષ્ટ્રધ્વજ જોઈ રહ્યા છો, તે પર્ટિક્યુલર તે દેશનો છે. એટલે સોનિયા છે તે ક્યાંની છે, તો કે ઇટલીની છે, ઇટાલિયન છે. એવી જ રીતે મેઘા ઇઝ એન ઓસ્ટ્રેલિયન ગર્લ, તો ઓસ્ટ્રેલિયામાં પણ શરૂઆત એથી થઈ છે અને બોલવામાં પણ સ્વર આવે છે, બરાબર, એટલે આપણે આગળ આર્ટિકલ એન મૂક્યો છે. એટલે મેઘા છે કે જે ઓસ્ટ્રેલિયન ગર્લ છે, એટલે કે ઓસ્ટ્રેલિયાની છોકરી
છે. એટલે આપણે આવા કંઈક 4 નિયમો છે જે એન આર્ટિકલની અંદર આવે છે કે જેમાં શરૂઆત સ્વરથી થઈ હોય અને ઉચ્ચાર પણ સ્વરથી થતો હોય તો એન આર્ટિકલ મુકાય. પછી શરૂઆત વ્યંજનથી થઈ હોય પણ ઉચ્ચાર સ્વરથી થતો હોય તો પણ એન આર્ટિકલ મુકાય. પછી કોઈ પણ પદવી આપેલી હોય, કોઈ ડિગ્રી આપેલી હોય જેનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પણ ઉચ્ચાર સ્વરથી થતો હોય તો પણ આગળ આર્ટિકલ એન મુકાય છે. અને કોઈ પણ વ્યક્તિ કોઈ દેશનું હોય અને તે દેશનો પ્રથમ અક્ષર સ્વર હોય અને ઉચ્ચાર પણ સ્વરથી શરૂ થતો હોય તો પણ આગળ આર્ટિકલ એન મુકાય છે. એટલે અહીંયા આપણા આર્ટિકલ એનના નિયમો પણ પૂરા થાય છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આર્ટિકલ ધ છે તે જોવાનું છે, બરાબર. તો ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.